અને પ્રસંગો કે બધી જે જગ્યાએ આપણે હોય ને એ જગ્યા પરમાત્માથી આગી નથી, આત્માથી આગી નથી, શાંતિથી આગી નથી. એટલે એનું સેપરેશન ન કરવું. કોઈ પાર્ટીમાં હોય, ક્યાં કોઈ પણ જગ્યાએ, હોટલમાં હોય, કાંઈ પણ જગ્યાએ હોય, એમ કે આ જગ્યાએ છીએ એટલે પરમાત્મા નથી, આ જગ્યાએ હું છું એટલે પરમાત્માનું મેં વિસ્મરણ કરી દીધું છે, હું કોઈ ખોટી જગ્યાએ છું, એવું કંઈ નથી. તમે જે જગ્યા હોય એ જગ્યાને દિવ્ય બનાવી શકો એની પ્રેઝન્સ દ્વારા. એટલે સવાલ નથી તમે ક્યાં છો, કઈ જગ્યાએ છો, કઈ વ્યક્તિ સાથે છો, પણ એ તમે જે દિવ્યતા છે એની સાથે તમારું અનુસંધાન છે, તમારી પ્રીતિ છે, તમારી પ્યાસ છે. એટલે બધી વસ્તુ છે એ જે વસ્તુ જે બહારની જે પરિસ્થિતિ છે એ પેરીફરી છે, પણ એ પેરીફેરીની અંદર કેન્દ્રની સાથે આપણે જોડાયેલા હોય તો એ આપણો યોગ છે. એટલે એ બિચારું કાંઈ કરતું નથી, પરિધિ છે એ કાંઈ કરતી નથી, અને પરિધિ કોઈ ખરાબેય નથી. પરિધિ તરફ આપણે જે દ્રષ્ટિકોણ છે ને એમાં દોષ છે. એટલે આપણી દ્રષ્ટિ જો બદલાઈ જાય કે વ્યવહાર અને પરમાર્થ, વ્યવહાર અને આત્મા એ જેમ કેન્દ્ર અને પરિધિની જેમ હારે જ હોય, એ કોઈથી જુદા જ ના હોય. આ આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ થશે ને એટલે પછી એ વસ્તુને આપણે જુદી નહીં માની, સત્સંગમાં હોય એવી જ વસ્તુ માનશું. આપણે અત્યારે સત્સંગમાં બેઠા છીએ ને કેવું છે, અને હમણાં આપણે જાશું એટલે ડ્યુઆલિટી પેદા કરશે. લગ્નમાં જાશું, મરણમાં જાશું એટલે ડ્યુઆલિટી કે હું હજી આ લગ્નમાં છું, આવા બધા ફંક્શન, આ બધા ભપકા છે એમાં હું છું. એટલે એણે દ્વૈત ઊભું કર્યું. જે દ્વૈત છે એને ઊભું કર્યું. હવે એમાં દ્વૈત ઊભું કરવાની જરૂર નથી, જે છે એ છે, આપણે ખાલી અનુસંધાન કરવાનું છે. તમને એના તરફ પ્રીતિ હોય ને એ તમારી અંદર એક જુદા જ પ્રકારની દિવ્યતા પેદા કરી દે, તમારે કાંઈ પ્રયાસ ન કરવો પડે. પણ એની આંતર પ્રીતિ હોવી જોઈએ, નિરંતર રીતે ખેદ થવો જોઈએ કે એનું વિસ્મરણ થાય તો આપણે અંદર ખેદ થાય કે હું એને ભૂલી ગયો છું, હું એને ભૂલી ગયો છું, એવો ખેદ થાય તો એવું ભૂલીએ. એટલે દ્વૈત પેદા ન કરવું, આ વ્યવહારનું ને આ પરમાર્થનું એવું દ્વૈત પેદા ન કરવું. જે છે એ જ છે, જ્યાં છી ત્યાં ઈ જ છે એમ.